નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આવતીકાલે માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. માર્કેટમાં નીચલા સ્તરેથી જોવા મળી રિકવરી. નિફ્ટી 125 પોઈન્ટ સુધરીને બંધ થયો અને ત્યાં જ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી રિકવરી. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ નીચલા સ્તરેથી રિકવરી. એફએમસીજી, પીએસયુ બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર્સમાં ખરીદદારી. એફએમસીજી અને પીએસયુ બેંક ઇન્ડેક્સ 0.5% જેટલા ઉછળ્યા. ઓટો ફાર્મા ઇન્ડેક્સમાં જોવા મળ્યું 0.5% દબાણ, પણ આઈટી અને મેટલ શેર્સમાં નીચલા સ્તરેથી જોવા મળી રિકવરી. તો રૂપિયો આજે ફરી રેકોર્ડ નીચલા સ્તર ઉપર. $1 ભાવ 90.79 સ્તર પર પહોંચ્યો, પરંતુ નવેમ્બર ટ્રેડ ડેફિસિટના સારા આંકડાથી જોવા મળી રિકવરી. અપેક્ષા કરતાં સારી $24 બિલિયન વેપાર ખાધ. ઈએમએસ શેર્સમાં સતત ત્રીજા દિવસે તેજીનો મૂડ. એનાલિસ્ટ મીટની મોટી વાત બાદ અંબર એન્ટરપ્રાઇઝીસમાં 0.5% ઉછાળો. બીજી તરફ ફંડ એક્શનથી કેઇન્સ ટેકમાં મજબૂતી યથાવત. ડિક્સન ટેકમાં લગભગ 2% તેજી. અને કોરોના રેમેડીઝની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી. 38% પ્રીમિયમ સાથે એનએસઈ પર 1470 પર થયો લિસ્ટ. ₹1062 હતી ઇશ્યુ પ્રાઇસ. ત્યાં જ વેકફિટનું ફ્લેટ લિસ્ટિંગ. તો આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો ઉતાર ચઢાવનો દિવસ આપણને રહેતો દેખાયો અને નીચલા સ્તરેથી માર્કેટમાં એક સારી રિકવરી આવતી દેખાય અને માર્કેટનું ક્લોઝિંગ છે એ લગભગ ફ્લેટ થતું આપણે જોઈ શકીએ છીએ. હવે જો આપણે નજર કરી લઈએ આજના ક્લોઝિંગ ઉપર, સેન્સેક્સની વાત કરીએ તો 0.06% દબાણ સાથે ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ 85,213 ઉપર. નિફ્ટીની વાત કરીએ તો 0.08% દબાણ સાથે ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ 26,027 ઉપર. મિડ કેપની વાત કરીએ તો અહીંયા પણ લગભગ ફ્લેટ ટુ નેગેટિવ જેવી સ્થિતિ જ. 0.12% દબાણ 60,212 ઉપર ક્લોઝિંગ. અને બેંક નિફ્ટીનું જે ક્લોઝિંગ છે એ લીલા નિશાનમાં થયું છે. 0.12% મજબૂતી સાથે 59,461 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. હવે આજના જો આપણે એડવાન્સ ડિક્લાઇન રેશિયોને જોઈએ તો એ પોઝિટિવ સાઇડ આવતો દેખાયો છે. જોકે માર્કેટ લાલ નિશાનમાં બંધ થયા છે. 1,528 શેર્સ એવા રહ્યા કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે લીલા નિશાનમાં બજાર બંધ થયા છે, જ્યારે એની સામે 1,420 શેર એવા રહ્યા કે જે દબાણ તરફ લાલ નિશાનમાં બંધ થયા છે. હવે આપણે નજર કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર ઉપર. લૂઝરની સાથે શરૂઆત કરીશું. એમએનએમમાં 1.95% દબાણ આપણને અહીં આગળથી બનતું જોવા મળ્યું છે. આઈસર મોટર્સ 1.49% દબાણ. ઓએનજીસી 1.12% દબાણ અને જેએસડબલ્યુ સ્ટીલમાં 0.95% દબાણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ અને મારુતિ સુઝુકી આ તમામ કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં 0.5% વધારેના દબાણ સાથેના ક્લોઝિંગ આવ્યા છે. નિફ્ટીના ટોપ ગેનર્સ જોઈ લઈએ. આજે ઇન્ટરગ્લોબ એવિએશન ટોપ ગેનરમાં સામેલ થયો છે 2.16%ની મજબૂતી સાથે. ત્યારબાદ એચયુએલ 1.46%ની મજબૂતી અહીંયા આગળથી બની છે. શ્રીરામ ફાઇનાન્સમાં પણ આપણે 0.87%ની મજબૂતી જોઈ શકીએ છીએ. ટ્રેન્ટ અને ટાટા કન્ઝ્યુમરમાં પણ એક સારી મજબૂતી સાથેનો કારોબાર આપણે અહીંયા આગળથી લગભગ 0.5%ની મજબૂતી સાથે કારોબાર બંધ થતાં આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત એચસેલ ટેક, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ અને આઈટીસીમાં 0.5%થી વધારેની મજબૂતી સાથેનું ક્લોઝિંગ થયું છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે CWAના રાકેશ પૂજારા. રાકેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતનું આજનું આપણે માર્કેટ સેશન જોયું, નીચલા સ્તરેથી એક સારી રિકવરીનો પ્રયાસ થયો અને લગભગ ફ્લેટ અને 26,000ના સ્તરની ઉપરનું ક્લોઝિંગ આપણે નિફ્ટીને માટે જોઈ રહ્યા છે. તો નિફ્ટી માટે આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ આફ્ટરનૂન જર્ના. બેઝિકલી નિફ્ટીમાં નીચેના લેવલ પર કન્ટિન્યુઅસ બાઇંગ આવી રહ્યું છે અને જે એને 26,693 જે લો બનાવ્યો 11 ડિસેમ્બરે, એ એક એની બોટમથી આપણે એવરેજ રિવેપ મારીએ એ છે અને 50 ડે મૂવિંગ એવરેજની આજુબાજુનું જ લેવલ છે. ત્યાંથી રિકવરી કરી અને
ઉપર આવ્યું છે અને દરેક ગેપ ડાઉનમાં એનું બાઇંગ થાય છે અને ઉપર બંધ આવે છે. એટલે બેઝિકલી હવે નીચેના ભાવમાં સપોર્ટ જોવા મળી રહ્યો છે અને બાઇંગ આવતું જોવા મળી રહ્યું છે. ફર્ધર એક એન્કરેજિંગ સાઇન એ છે કે આજે રૂપિયો એટલો દબાણમાં હોવા છતાં પણ બેંક નિફ્ટી ઇન્ડેક્સ આજે પોઝિટિવ બંધ આવી, એ એક બહુ પોઝિટિવ સાઇન છે. સેકન્ડલી, ગેપડાઉન છતાં જે એડવાન્સ ડિક્લાઇન રેશિયો હતો થ્રુઆઉટ ધ ડે ઇમ્પ્રૂવ થયો. સ્ટાર્ટિંગ સવારના બહુ જ ખરાબ રેશિયો હતો, ધીરે ધીરે ડ્યુરિંગ ધ ડે એ રેશિયો ઘણો ઇમ્પ્રૂવ. દેટ સજેસ્ટ કે બ્રોડર માર્કેટમાં પણ હવે થોડું બોટમ ફિશિંગ ચાલે છે કે તો વેલ્યુ બાઇંગ ચાલે છે. દેટ ગિવ્સ મી એન્કરેજમેન્ટ કે ભાઈ ચલો હવે બજારમાં મને લાગે છે કે એક લેવલ પર સ્થિર થઈ ગયું છે ને હવે આગળ આવનારા સમયમાં ઉપર જવાની તૈયારી થઈ ગઈ છે. ઓકે, તો માર્કેટની જ્યારે આપણે વાત કરીએ તો એક લેવલ ઉપર સ્થિર થતું અને ઉપર જવાની તૈયારી થતી લાગી રહી છે. તો રાકેશજી, ખરીદી કરીને ચાલવું જોઈએ? કેટલા ટાર્ગેટ તમે જોઈ રહ્યા છો અને સ્ટોપ લોસ ક્યાં રાખવાનો રહેશે? મારા હિસાબે તો નિફ્ટી ખરીદી કરીને જ ચાલવું જોઈએ અને 25,700 ની આજુબાજુનો સ્ટોપ લોસ મેન્ટેન કરી કરંટ ભાવથી પણ લઈ શકાય, દરેક ઘટાડે પણ લઈ શકાય. 26,300 26,400 તો લેવલ આવતા દેખાઈ જ રહ્યા છે અને ધીરે ધીરે મને લાગે છે એ લેવલ પણ કમ્ફર્ટેબલી આવનારા સમયમાં ક્રોસ થશે. ઓકે, તો નિફ્ટી પર રાકેશજીની સલાહ ખરીદી કરીને ચાલવાની બની રહી છે. 25,700નો સ્ટોપ લોસ રાખો અને 26,300 26,400 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. નિફ્ટી 50 પર રાકેશજીની સલાહ. અને રાકેશજી, બેંક નિફ્ટી જે આપણે જણાવ્યું તે રીતે કે રૂપિયામાં નરમાશ પણ બેંક નિફ્ટી પોઝિટિવમાં બંધ થવામાં સફળ રહ્યો છે. બેંક નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની તમારી સલાહ રહેશે? બેંક નિફ્ટી રૂપિયાની જે નરમાશ હતી એને ચલતે છેલ્લા મને લાગે છે 7-8 દિવસથી 2 ડિસેમ્બરની આજુબાજુથી નિફ્ટી 1 ડિસેમ્બરની આજુબાજુથી નિફ્ટીને અંડર પરફોર્મ કરી રહ્યું હતું. આજે એક ફર્સ્ટ સાઇન આવ્યું છે કે ભાઈ એનું જે કરેક્શન હતું બેંક નિફ્ટીનું પત્યું છે અને ભાવ ઉપર બંધ આવ્યો છે. એટલે અહીંયા બેંક નિફ્ટીમાં પણ રણનીતિ તો મારા હિસાબે લઈને જ ચાલવાની હોવી જોઈએ, કારણ કે ઓવરઓલ ટ્રેન્ડ હજી ઇન્ટેક્ટ છે. હાઈટ ઓફ હાયર બોટમ ફોર્મેશન છે, બધી મૂવિંગ એવરેજિંગ રાઇઝિંગ છે. ભાવ લગભગ બધી મૂવિંગ એવરેજની ઉપર બંધ આવ્યો છે અને ડિસેન્ટ વોલ્યુમ પણ છે, રિલેટિવ આઉટ પરફોર્મન્સ પણ છે ઓન ડેલી ચાર્ટ. અને વીકલી ચાર્ટમાં પણ સિમિલર સિચ્યુએશન છે અને મંથલી ચાર્ટમાં પણ સિમિલર સિચ્યુએશન છે. એટલે ઓન ધ હોલ બેંક નિફ્ટી એક વધારે મજબૂતીના સંકેત આપી રહ્યું છે. લાસ્ટ 6 દિવસનું 6 કે 7 દિવસનું અંડર પરફોર્મન્સ હતું, 8-10 દિવસનું, મારા હિસાબે પત્યું છે ને હવે એની ઉપરની જર્ની ચાલવાની તૈયારી થઈ રહી છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ એક ઉપરની જર્નીની તૈયારી થતી આપણને લાગી રહી છે. તો રાકેશજી, અહીંયા પણ ખરીદીને ચાલી શકાશે અને કેટલા ટાર્ગેટ અને કેટલો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે? બિલકુલ આમાં ખરીદી કરીને ચાલી શકાય એવી પરિસ્થિતિ છે. લગભગ 50 દિવસની મૂવિંગ એવરેજ છે 58,200 ને 58ની આજુબાજુ, એટલે 58,250ની આજુબાજુનો સ્ટોપ લોસ તમે રાખી શકો અને તમારી લોંગ પોઝિશન હોલ્ડ કરી શકો અને આ કરંટ લેવલમાં તમારે લેવું હોય તો લઈ પણ શકાય એવી પરિસ્થિતિ છે. આવનાર સમયમાં મને લાગે છે કે 61,000 61,500 તમને જોવા મળશે બેંક નિફ્ટીમાં. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલી શકો છો અને 61,000થી લઈને 61,500 સુધીના ટાર્ગેટ બની શકે છે. સ્ટોપ લોસ તમારે 58,250નો ધ્યાને રાખવાનો રહેશે. તો રાકેશજીનો પોઝિટિવ વ્યૂ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે હવે આપણે રાકેશજી સાથે સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીશું. રાકેશજી, લાંબા સમયથી ઇન્ટરગ્લોબ એવિએશન દબાણની અંદર દેખાઈ રહ્યો હતો. ઇન્ડિગોની જે ક્રાઇસિસ થઈ હતી ત્યારબાદ હવે આપણને એક 2% રિકવરી આ સ્ટોકની અંદર આવતી દેખાય છે. તો હવે આપને ચાર્ટ ઇન્ડિગોના કેવા લાગે છે? ઇન્ટરગ્લોબ એવિએશન માટે આપની કઈ રીતની સલાહ બની રહી છે? એટલે આ જે ભાવ વધી રહ્યા છે એ મને લાગે છે કે બાઉન્સ બેક જ છે. ડેલી જે પ્રાઇસનું સ્ટ્રક્ચર હતું એ બહુ સિવિયર બ્રેકડાઉન છે. ભાવ બધા જ મૂવિંગ એવરેજની નીચે છે. ઇન્ડિગોના ઓપરેશન્સ થોડા હવે મને લાગે છે કે થોડા સ્ટેબિલાઇઝ થયા છે, એને ચલતે આ તમને બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે. પણ ઓવરઓલ પ્રાઇસ સ્ટ્રક્ચર ઘણું ડેમેજ છે, એટલે મારા હિસાબે ઉછાળ્યામાં વેચવાની સલાહ રહેશે અને આવનારા સમયમાં એને કોન્સોલિડેટ થવાનો સમય દેવો પડશે અને પછી કદાચ તમે એમાં લેવાનું વિચારી શકો. મારા હિસાબે આ જે બાઉન્સ બેક છે એમાં જો તમારી પોઝિશન ફસાયેલી હોય તો એમાંથી એક્ઝિટ લેવાની સલાહ રહેશે મારી. ઓકે, તો બાઉન્સ બેકમાં તમારે એક્ઝિટની ઓપોર્ચ્યુનિટી શોધી શકો છો. તો સેલોન રાઇઝની જે સલાહ છે એ તમારે માટે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોની અંદર બની રહી છે.
ત્યારે જ મેટલ કાઉન્ટર્સની પણ જો આપણે રાકેશજી વાત કરી લઈએ, આજે શરૂઆતમાં થોડા દબાણની અંદર જોવા મળ્યા હતા, પણ ઓવરઓલ હિન્દ ઝિંકનું કાઉન્ટર છે આજે પણ પોઝિટિવમાં બંધ રહ્યું છે અને છેલ્લા 5 સેશનની આપણે વાત કરીએ તો 15% જેટલું આ કાઉન્ટર અહીંયા આગળથી વધતું દેખાયું છે. તો હિન્દ ઝિંકના કાઉન્ટરમાં જે આ 5 દિવસમાં 15%નો ઉછાળો આવ્યા બાદ હવે શું કરવું જોઈએ? પ્રોફિટ બુક કરવાનો સમય છે કે બની રહેવું જોઈએ? અને અન્ય કોઈ મેટલને લગતા સ્ટોકમાં આપની સલાહ બની રહી છે? હિન્દિંગમાં આપણે જણા આપણા ચેનલ પર વારે વારે 420, 425, 450ના લેવલ પર હિન્દુસ્તાન ઝિંકનું આપણે રેકમેન્ડેશન આપ્યું અને આપણું વ્યૂ હંમેશા પોઝિટિવ છે અને હજી પણ હિન્દ ઝિંકમાં મને લાગે છે કે આ ભાવથી પણ ઘણી જગ્યા છે. એટલે હિન્દ ઝિંકમાં પોઝિશન હોય તો મેન્ટેન કરવી, ન હોય તો એમાં પોઝિશન ક્રિએટ કરી શકાય. આવનારા સમયમાં ઘણા સારા લેવલ એમાં જોવા મળી શકે છે. ઓવરઓલ મેટલમાં પણ એ સિચ્યુએશન છે કે તમે જુઓ તો મેટલ પણ ટ્રેન્ડ અને મોમેન્ટમ બંને પોઝિટિવ છે અને આવનારા સમયમાં આખું મેટલ સેક્ટર તમને આગળ જતા વધતા દેખાઈ શકે છે. હિન્દુસ્તાન ઝિંક પર્ટિક્યુલરલી બહુ જ પોઝિટિવ સ્ટ્રક્ચર છે અને એમાં તમે ધ્યાન તમારું તેજીનું રાખી શકો છો. ઓકે, તો મેટલ સેક્ટર પર તો પોઝિટિવ વ્યૂ છે જ છે અને હિન્દુસ્તાન ઝિંક જો હોય તો હજી હોલ્ડ કરીને ચાલો, ન હોય તો તમે અહીં આગળથી બાય કરીને ચાલી શકો છો, એડ કરી શકો છો. તો એક પોઝિટિવ વ્યૂ અહીં આગળથી હિન્દ ઝિંક અને મેટલ કાઉન્ટર્સ ઉપર બની રહ્યો છે. આજે રાકેશજી, જે એફએમસીજી સ્ટોક્સ છે ત્યાં પણ ખરીદારી આવતી દેખાય. HUL હોય, ટાટા કન્ઝ્યુમર હોય, આ બધા કાઉન્ટર્સ મજબૂતી તરફ આવતા દેખાય. HUL 1.5%ની આસપાસની મજબૂતી દર્શાવી રહ્યો હતો. ટાટા કન્ઝ્યુમર 0.5%ની આસપાસ મજબૂત હતો. તો એફએમસીજી સ્ટોકમાંથી આપની કોઈ સલાહ બનશે? એફએમસીજીમાં જણા હજી અમારું ધ્યાન નેગેટિવ જ છે. હિન્દુસ્તાન લીવરમાં આજે તમે આજનો જે ભાવ વધારો જોયો એ કદાચ મને એવું લાગે છે કે એ બાઉન્સ બેક જ છે અને આવનારા સમયમાં કદાચ એની ડાઉનવર્ડ મોમેન્ટમ પાછું બિલ્ડ થઈ શકે છે. ઓવરઓલ એફએમસીજી ઇન્ડેક્સ જ જુઓ તો એ મંદીમાં બેઠો છે અને એ મંદીમાંથી બહાર આવતા એને સમય લાગશે. બધી મૂવિંગ એવરેજ ભાવની ઉપર છે અને ડાઉનવર્ડ સ્લોપિંગ છે. એટલે જ્યાં સુધી ડિસિઝિવલી 200 મૂવિંગ એવરેજ જે એફએમસીજી ઇન્ડેક્સની છે લગભગ 55,600ની આજુબાજુની ઇન્ડેક્સ 200 મૂવિંગ એવરેજ છે. એ જ્યાં સુધી ડિસિઝિવલી ક્રોસ નહીં કરે અને પોઝિટિવ મોમેન્ટમ નહીં દેખાડે ત્યાં સુધી મને લાગે છે કે એફએમસીજીમાં પણ દરેક ઉછાળે નીકળવાની જ સલાહ રહેશે. રાકેશજી, બેંક નિફ્ટીની આપણે વાત કરી લીધી, જે આપનો પોઝિટિવ વ્યૂ છે. બેંક્સના સ્પેસિફિક કાઉન્ટરની જો વાત કરી લઈએ, જે SBI પોઝિટિવ બંધ આપ્યો છે. ફેડરલ બેંકમાં એક સારી મજબૂતી બનતી દેખાઈ, લગભગ 2% જેટલી. જ્યારે અધર બેંકની વાત કરીએ તો કોટક મહિન્દ્રા પોઝિટિવ, ICICI ફ્લેટ. કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ રહ્યા છે, તો બેંકમાંથી કયા કાઉન્ટર પર ફોકસ હોવો જોઈએ? બેંકમાંથી મારા હિસાબે 2 કે 3 કાઉન્ટર પર ફોકસ રાખવું જોઈએ. એક છે AU સ્મોલ ફાઇનાન્સ બેંક, બીજું છે ફેડરલ બેંક અને ત્રીજું છે IDFC બેંક. આ ત્રણમાં તમે જુઓ તો આજે ન્યૂ હાઈ આવ્યા છે બધામાં અને બધાના ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા પોઝિટિવ છે. ડેલી, વીકલી, મંથલી સ્ટ્રક્ચરમાં પણ ટ્રેન્ડ પણ પોઝિટિવ છે. AU ફાઇનાન્સ છેલ્લા 2 દિવસનું કરેક્શન પછી પાછું અપવર્ડ ટ્રેન્ડ કન્ટિન્યુ કરવાનું આજે મૂવ ચાલુ થયું છે. અને ફેડરલ બેંક પણ આજે લગભગ મારા હિસાબે ઓલ ટાઈમ હાઈ ની આજુબાજુ જ બંધ આવ્યો છે. એટલે ઓવરઓલ તમે જુઓ તો IDFC બેંક છે, ફેડરલ બેંક છે, AU ફાઇનાન્સ બેંક છે, આમાં તમે ધ્યાન આપી શકો. ઓકે, તો બેંક કાઉન્ટર્સમાંથી ખાસ તમે ધ્યાન આપીને ચાલી શકો છો. AU સ્મોલ ફાઇનાન્સ, ફેડરલ બેંક અને IDFC ફર્સ્ટ બેંક. તો આપણે બેંક્સની આગળથી ચર્ચા કરી છે. હવે આપણે ખાસ કરીને વાત કરી લઈએ ઓટો કાઉન્ટર્સની. નિફ્ટી 50માંથી M&M, આઈસર મોટર્સ, બજાજ ઓટો, આ બધા દબાણ તરફના કાઉન્ટર્સ રહ્યા છે. પણ અશોક લેલેન્ડનું કાઉન્ટર લગભગ 0.5%ની આસપાસની મજબૂતી દર્શાવી રહ્યું હતું. તો ઓટો કાઉન્ટર્સમાંથી આપનો કયા કાઉન્ટર પર કઈ રીતની સલાહ બનશે? અશોક લેલેન્ડમાં આપણો ઘણા વખતથી જનરલ વ્યૂ પોઝિટિવ છે અને મલ્ટિપલ ટાઈમ પર આપણે ચેનલ પર એમાં બાયકોલ આપેલો છે. અશોક લેલેન્ડનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું જ પોઝિટિવ છે અને 2 દિવસ પહેલા જેમાં બ્રેકઆઉટ આવ્યું અને આજે કન્ટિન્યુએશન મૂવ છે. એટલે આવનારા સમયમાં હજી એ નવા હાઈ દેખાડી શકે છે. આઈશર મોટર અને જે તમે મહિન્દ્રાની વાત કરી એના પણ ચાર્ટ સ્ટ્રક્ચર સારા જ છે, પણ મને લાગે છે કે અત્યારે થોડા કરેક્ટિવ ફેઝમાં છે. એટલે ઓવરઓલ તમે જુઓ તો કોન્સોલિડેશન ફેઝમાં છે આઈશર મોટર અને M&M પણ તમે આજે થોડું કરેક્ટિવ મૂવ હતું, પણ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર હજી ટ્રેન્ડ અને મોમેન્ટમ પોઝિટિવ છે. હજી એમાં કાંઈ વધારે નેગેટિવિટી ડેવલપ નથી થઈ. પણ જો આ સ્ટ્રક્ચર જો કન્ટિન્યુ રહેશે તો મને લાગે છે કે ધીરે ધીરે મહિન્દ્રા કે આઈશર મોટર
મંદી તરફ આગળ વધી શકે છે. અત્યારે હાલ પૂરતું મને એવું લાગે છે કે કરેક્ટિવ ફેઝમાં છે અને હજી મંદીના કોઈ પ્રોમિનન્ટ સાઇન દેખાઈ નથી રહ્યા, પણ ડેફિનેટલી ભાવ થોડો થાક ખાઈ રહ્યા એવું દેખાઈ તો રહ્યું છે. ઓકે, તો મને આઈસર મોટર્સની વાત કરીએ તો અહીંયા ભાવ થાક ખાતા દેખાઈ રહ્યા છે, એક કરેક્ટિવ મોડની અંદર લાગી રહ્યા છે, પણ અશોક લેલેન્ડ માટે એક પોઝિટિવ વ્યૂ છે, ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ આપણે ઓટો કાઉન્ટર્સની વાત કરી છે. હવે આજે ફોકસમાં રહેલા અમુક સ્ટોકની વાત કરી લઈએ. પીવીઆર આઇનોક્સ 3.25% ઉપરની મજબૂતી અહીંયા આગળથી આપણને પીવીઆર આઇનોક્સમાં બનતી દેખાય છે. ધુરંધર મૂવી જેવું પરફોર્મન્સ આ સ્ટોકે આજે બતાવ્યું છે, તો આ સ્ટોક પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મને લાગે છે કે આ ધુરંધર મૂવીની જ ઇમ્પેક્ટ છે. વીકેન્ડ કલેક્શન મારા હિસાબે સારું રહ્યું છે અને ઘણા વખત પછી એક બોલિવૂડમાં એક બ્લોકબસ્ટર મૂવી લોકો થિયેટરમાં જઈને જોવાનું પસંદ કરી રહ્યા છે. એના કારણે જ મને લાગે છે આજનું મૂવ હતું. પણ ઓવરઓલ તમે જો પ્રાઇસ સ્ટ્રક્ચર જુઓ તો મંદી તરફનું છે. હજી એમાં આ ભાવે પણ મને નથી લાગતું કે એમાં એન્ટ્રી કરી શકાય. આજે વોલ્યુમ ઘણું સારું હતું, એટલે મને લાગે છે અટેમ્પ્ટ કરી રહ્યું છે એક બોટમ ફોર્મેશનનું. બોટમ ફોર્મેશન થાય અને હાયર ટોપ હાયર બોટમની જો શ્રૃંખલા ચાલુ થાય તો એમાં તમે એન્ટ્રી લેવાનો વિચાર કરી શકો. અત્યારે તો મારા હિસાબે થોભો અને રાહ જોવાની જ નીતિ અપનાવી જોઈએ. તો પીવીઆર આઇનોક્સ માટે અત્યારે તો વેટ એન્ડ વોચ, થોભો અને રાહ જોવાની રણનીતિ અપનાવીને ચાલવાની જ સલાહ બની રહી છે. ડિક્સન ટેક આ સ્ટોકની પણ વાત કરી લઈએ, જ્યાં પણ આજે એક સારી મજબૂતી આપણને આવતી જોવા મળી, 2.5% આસપાસની મજબૂતી. આ કાઉન્ટર તમને કેવું લાગે છે રાકેશજી? પણ એક સસ્ટેન્ડ ડાઉન મૂવ હતો. એ મને લાગે કે છેલ્લા 2-3 દિવસના જે બાઉન્સ બેકના મૂવમાં એ ડાઉન મૂવને અરેસ્ટ થવાની કોશિશ થઈ રહી છે. અહીંયા પણ મને લાગે છે કે બિફોર એની સિગ્નિફિકન્ટ અપમૂવ પહેલા બોટમ ફોર્મેશન થયું છે. હવે બેઝ બિલ્ડિંગ થશે એટલે ભાવ થોડો અઠળાયા કરશે. ઉછાળામાં મારા હિસાબે આમાં હજી થોડો થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવાની રહેશે. બિફોર ઇટ સ્ટાર્ટ્સ ઇટ્સ અપ ટ્રેન્ડ. મને લાગે છે કે એને થોડો દિવસ પસાર કરવા પડશે અને થોડું પ્રાઇઝ એક્શન પોઝિટિવ તરફ દેખાડવું પડશે, ત્યારે આપણે નક્કી કરી શકીએ કે હવે આમાં એન્ટ્રી લેવાય કે નહીં. અત્યારે મારા હિસાબે આને અવોઇડ કરવાની જ સલાહ રહેશે. ઓકે, તો અત્યારે તો ડિક્સન ટેકને પણ અવોઇડ કરીને ચાલવાની જ સલાહ બની રહી છે. અને અન્ય આઈટી કાઉન્ટર ઉપર નજર કરી લે. એચસીએલ ટેક આજે 0.65% મજબૂતી સાથે બંધ થયો. ઇન્ફોસિસમાં પણ 0.5% મજબૂતી આવતી દેખાય છે. દિગ્ગજ જે આઈટીના કાઉન્ટર્સ છે એમાંથી કોઈ આપનો વ્યૂ બનશે? એચસીએલ ટેકનું આખા આઈટી પેકમાં એચસીએલ ટેકનું જે સ્ટ્રક્ચર છે એ સૌથી વધારે પોઝિટિવ છે. એચસીએલ ટેક પર મારો વ્યૂ પણ પોઝિટિવ છે. એચસીએલ ટેક મને લાગે છે કે આ ભાવથી પણ એન્ટ્રી કરી શકાય. ઓવરઓલ આઈટી સેક્ટર મને લાગે છે કે મંદીમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યું હતું ઘણા વખતથી, અને છેવટે મારા હિસાબે બહાર આવવાની જે એની પ્રક્રિયા છે એ પતવાની તૈયારીમાં છે. રિસન્ટલી એને હાઈ માર્યો આઈટી ઇન્ડેક્સે. જો ક્રોસ કરી નાખે અને જો અપવર્ડ મોમેન્ટમ કન્ટિન્યુ થાય તો આપણે માની શકીએ કે મંદી પતી ગઈ અને નવી તેજીની શરૂઆત છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને એચસીએલ ટેક અને ઇન્ફોસિસ ઓવરઓલ આઈટી સ્ટોક્સની અહીંયા આગળથી વાત કરી છે. અને હવે આજે આપણે ખાસ કરીને રાકેશજીના સ્ટોક્સ અંગેના સલાહ પર નજર કરી અને નિફ્ટી, બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી પણ જાણી. અન્ય નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી પણ જો જોઈ લઈએ તો આઈડીબીઆઈ કેપિટલ માર્કેટના દેવેન મહેતાની નિફ્ટી માટે જે સલાહ બની રહી છે, બાર્ન ડિપ્સ કરવાની, 25,950ની આસપાસથી ખરીદી કરીને ચાલવાની તેમની સલાહ. સ્ટોપ લોસ 25,900નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 26,200નો બની શકે છે. તો દેવેન મહેતા તરફથી નિફ્ટીને ખરીદારી કરીને ચાલવાની સલાહ. આ ઉપરાંત બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણીની સલાહ ઉપર નજર કરી લઈએ. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 25,900ના નીચેથી. ટાર્ગેટ તેઓ 25,800નો જોઈ રહ્યા છે અને 26,000નો સ્ટોપ લોસ તમે ધ્યાને રાખીને ચાલો. તો આ સલાહ ખાસ કરીને ધ્રુમિલ વિઠલાણી તરફથી બનતી જોવા મળી રહી છે. અને ત્યારે જ રાકેશજી, આજે આપણે ઘણા સ્ટોક્સની ચર્ચા કરી છે અને હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જણા અમે લોકો મોડેલ પોર્ટફોલિયો ચલાવે છે સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર. એટ ધ સેમ ટાઈમ અમે પ્રીમિયમ રિસર્ચ એડવાઇઝરી ટેલિગ્રામ ગ્રુપને બધું ચલાવીએ છીએ. તો એમાં હોઈ શકે આજના જે સ્ટોક ડિસ્કસ કર્યા હોય અમારા ક્લાયન્ટને અમે રિકમેન્ડ કર્યા હોય, એમાં ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે અને ક્લાયન્ટની પોઝિશન હશે એ માનીને ચાલવું. જી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ.
તો સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ, અને હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.